નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મળ્યો મેલ। પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બ ઉડાવી દેવાનો મેલ મળતા કામગીરી બંધ કરવામાં આવી। ફરજ બજાવતા તમામ કર્મચારીઓને બિલ્ડિંગની બહાર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। કામગીરી પણ બંધ થઈ જતા ગ્રાહકોની પણ પોસ્ટ ઓફિસ બહાર લાંબી લાઈનો લાગી। સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી। તપાસ બાદ જ કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા। સુરેન્દ્રનગર रिपोर्टर महेशभाई उतेरिया। क्या कहेंगे सर, आज ये हिंदी आपको एक मेल मिला था कि ये पोस्ट ऑफिस को उड़ा देने की, वो क्या कार्यवाही की और क्या होता है इसमें? 10:58 पे हमारे हाई रेट क्वार्टर राजकोट से हमारे पास एक फॉरवर्ड मेल आया था जिसमें पासपोर्ट सेवा केंद्र को बम से उड़ाने की धमकी थी। तो इमीडिएटली हमने जो है लोकल पुलिस अथॉरिटीज़ को, फायर ब्रिगेड को और कंट्रोल रूम को इन्फॉर्म किया। उसके बाद लोकल पुलिस अथॉरिटीज़ ने अपनी कार्रवाई करने के बाद अथॉरिटीज़ ने क्लियरेंस दिया है कि अभी हम जो सेवाएँ सुचारू करने की कार्रवाई कर रहे हैं। ईमेल कहाँ से आया था? हमारे पास हमारे हाई रेट क्वार्टर से आया। ઝાલા ભાવનાબા છે। અમે અંદર કામમાં હતા ત્યારે મેલ આવ્યો એક, અને મેલમાં એવી રીતના કીધું હતું કે અંદર બોમ્બ છે, તો અમને બધાને સલામતી સ્વરૂપે તરત બહાર કાઢવામાં આવ્યા કે તરત બધા બહાર નીકળી જાઓ। તો અમે બધા બહાર આવ્યા કે બધા ફફડાટનો બહુ માહોલ બહુ ગરમ છે, એટલે બધાને બીકનો માહોલ છે અંદર, એટલે અમને તરત બધાને બહાર લઈ લીધા છે। કેટલા કર્મચારીઓ છે? કર્મચારીઓ 80 ઉપર હશે, અને ડિવિઝન ઓફિસ, હેડ ઓફિસ, બધી તમામ ઓફિસ છે। કામગીરી અત્યારે તો બંધ છે, પછી હવે પોલીસના બધા આવ્યા છે, એટલે હવે શું થાય આગળ જોવું પડશે।